નમસ્કાર. સંખ્યાઓ ક્યારેક આપણને એક વાર્તા કહેતી હોય છે નહીં? એક પેટર્ન, એક તાલ. આજે આપણે સંખ્યાઓની આવી જ ખૂબ જ રસપ્રદ પેટર્નને સમજવાના છીએ. તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. જરા અહીં જુઓ. સ્ક્રીન પર બ્લોક્સની એક સિમ્પલ શ્રેણી છે. 2, 4, 6, 8. આમાં એકદમ સ્પષ્ટ ક્રમ દેખાય છે ને? એવું લાગે છે કે દરેક પગલે કંઈક ચોક્કસ ઉમેરાઈ રહ્યો છે. આ ખાલી નંબર્સ નથી, પણ જાણે એક નાનકડો કોયડો છે. તો પછી મોટો સવાલ એ છે કે જો આ જ ક્રમ ચાલતો રહે તો 25મા સ્થાને કયો નંબર આવશે? હવે એક પછી એક ગણવા બેસીએ તો બહુ લાંબુ થઈ જાય. શું આનો કોઈ સહેલો, કોઈ સ્માર્ટ રસ્તો હોઈ શકે? ચાલો એ જ શોધીએ. ગણિતમાં આવી અનુમાન કરી શકાય એવી પેટર્નનું એક ખાસ નામ છે. આને કહેવાય છે સમાંતર શ્રેણી. અંગ્રેજીમાં કહીએ તો અરિથમેટિક પ્રોગ્રેશન. આ નામ જ એની ઓળખ છે. તો આ સમાંતર શ્રેણી છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એવી સંખ્યાઓની લિસ્ટ છે જેમાં દરેક નવો નંબર એના આગળના નંબરમાં એક ફિક્સ નંબર ઉમેરીને મળે છે. બસ જાણે કે કોઈ એક સરખા સ્ટેપ્સ લઈ રહ્યું હોય, દરેક પગલું એકદમ સરખા અંતરનું. સિમ્પલ. હવે કોઈ પણ સમાંતર શ્રેણીને સમજવી હોય ને કે પછી એને ઉકેલવી હોય તો ફક્ત 2 મુખ્ય વસ્તુઓને ઓળખવાની જરૂર છે. આ 2 વસ્તુઓ જ આખી શ્રેણીનો પાયો છે, એના 2 મુખ્ય ઘટકો. પહેલું અને સૌથી અગત્યનું ઘટક છે એ. આ એટલે શ્રેણીનું સૌથી પહેલું પદ, આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ. આપણી આ સફર અહીંથી શરૂ થાય છે. આપણા ઉદાહરણમાં જોઈએ તો એ શું છે? બરાબર, એ છે 2. અને બીજો ઘટક છે ડી, એટલે કે સામાન્ય તફાવત અથવા કોમન ડિફરન્સ. આ એ જ ફિક્સ નંબર છે જે દરેક વખતે ઉમેરાય છે અને એને શોધવું તો બહુ જ સહેલું છે. બસ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દો. જેમ કે 4 - 2 જવાબ આવ્યો 2. તો અહીં આપણો ડી પણ 2 છે. ઓકે, તો હવે આપણી પાસે એ પણ છે અને ડી પણ છે. તો શું હવે 25મું પદ શોધવા માટે આપણે 25 વાર ગણતરી કરતા રહીશું? ના, બિલકુલ નહીં. આના માટે એક જોરદાર શોર્ટકટ છે. એક સૂત્ર જે આપણું કામ એકદમ આસાન બનાવી દેશે. અને આ રહ્યું એ સૂત્ર. an = a + n-1 × d. બસ આટલું જ. આ સૂત્ર છે ને એ સમાંતર શ્રેણીની કરોડરજ્જુ જેવું છે. આની મદદથી કોઈ પણ પદ, પછી ભલે 25મું હોય કે પછી 2500મું, આરામથી શોધી શકાય. હવે આ સૂત્રમાં બાકીના ભાગોને પણ જરા સમજી લઈએ. અહીં જે n છે એ પદનો ક્રમાંક છે, એટલે કે જે પદ આપણે શોધવા માંગીએ છીએ એ, અને an એટલે એ ક્રમાંક પર આવેલી સંખ્યા. તો આપણા કેસમાં આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે A25, એટલે કે 25મું પદ. તો ચાલો હવે આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ અને આ સૂત્રનો ઉપયોગ કરીને એને સોલ્વ કરીએ. હવે થિયરીને પ્રેક્ટિકલમાં મૂકવાનો સમય છે. જો સૂત્ર માટે જે પણ જોઈએ એ બધું જ આપણી પાસે છે. પહેલું પદ એ છે 2, સામાન્ય તફાવત ડી એ પણ છે 2, અને આપણે કયું પદ શોધવાનું છે? 25મું, એટલે કે n છે 25. તો ચાલો આ બધી કિંમતોને ફોર્મ્યુલામાં મૂકી દઈએ. ચાલો હવે ગણતરી કરીએ. ફોર્મ્યુલા શું કહે છે? પહેલા n-1 ને d વડે ગુણવાનો. તો આપણું n છે 25, એટલે 25 - 1 જે થયા 24. હવે આ 24ને d એટલે કે 2 વડે ગુણીએ તો શું મળશે? 48. હવે આ 48માં આપણે શું ઉમેરીશું? આપણું પહેલું પદ એ, જે છે 2. તો 2 + 48. અને આપણો જવાબ છે 50. બસ આ જ છે જવાબ. આપણી આ શ્રેણીનું 25મું પદ 50 હશે. જોયું? સૂત્રની મદદથી કેટલી સરળતાથી અને કેટલી ઝડપથી જવાબ મળી ગયો. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ, જેથી આ બધું બરાબર યાદ રહી જાય. બસ આ 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, સમાંતર શ્રેણી એટલે એક સરખા તફાવતવાળી સંખ્યાઓની યાદી. બીજું, એ એટલે શ્રેણીનું પહેલું પદ. ત્રીજું, ડી એટલે એ સરખો તફાવત. અને ચોથું, સૌથી અગત્યનું, આપણું સૂત્ર an = a + n-1 d. આ સૂત્ર કોઈ પણ પદ શોધી શકે છે. બસ આટલું જ છે. હવે જતાં એક વિચારવા જેવો સવાલ. આપણી આસપાસની દુનિયામાં, રોજિંદા જીવનમાં કે પછી પ્રકૃતિમાં આવી સમાંતર શ્રેણી ક્યાંય જોવા મળે છે? જરા વિચારો.
કદાચ કોઈ થિયેટરમાં, સીટની ગોઠવણીમાં કે પછી કોઈ બિલ્ડિંગના માળની ઊંચાઈમાં. આના પર જરૂરથી વિચાર કરજો.